सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम् गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासुरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। घनश्याम महाराजनी जय। हरे कृष्ण महाराज ने जय। आप्यो परचो अंतर जामी सुखदाई सहजानंद स्वामी। आप्यो परचो अंतर जामी सुखदाई वाड़ी मोरज नामे छे गाम पिया कण बी प्रभु दास नाम। वाड़ी मोरज नामे छे गाम पिया कण बी प्रभु दास नाम। આવ્યો દેહનો કાળ ત્યાગ્યું તન પેણે તત્કાળ। गायो ब्रह्मा मोल माते भक्त तिया दीठा छे अनंत मुक्त। गायो ब्रह्मा मोल माते भक्त पिया अनंत मुक्त।
દેઠું તેજ ત્યયતે અપાર જાણ્યું સૂર્ય હજારો હજાર અતિ સુખ સુખાનાવે કહીએ જાણું અખંડ સુખમાં રહીએ અતિ સુખ સુખ માવે કહીએ જાણો અતિ સુખ સુખાનાવે કહીએ જાણું અખંડ સુખમાં રહીએ અતિ સુખ સુખ નાવે કહીએ જાણો અખંડ આસુખ રહીએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પરચા વિભાગમાં એક મોરજ ગામનો પરચો લખે છે. આ મોરજ ગામમાં કણબી પ્રભુદાસ નામના એક ભક્ત ભજન કરે, પ્રગટની નિષ્ઠા, મહારાજનો દ્રઢ વિશ્વાસ, એમ કરતા કરતા નો અંતકાળ આવ્યો. શરીર તો બધાને પડવાનું જ છે, ભક્ત હોય કે ભગવાન હોય. શરીરના દેહનો કાળ આવ્યો, શરીર છોડ્યું અને એ ભગવાનના ધામમાં ગયો. ત્યાં અનંત મુક્તો દીઠા. દીઠું તેજ ત્યાં અતિ અપાર, જાણ્યું સૂર્ય હજારો હજાર. કેવું હશે અક્ષરધામ, એનું વર્ણન કરવું અશક્ય છે, છતાં પણ સંતોએ થોડું થોડું લખ્યું છે. આપણે એક ફોક્સામાં આમ એક ફોક્સ બળે ને ત્યાં સામું નથી જોવાતું. એક ફોક્સ આ બાજુ કેટલા બેઠા દેખાય જ નહીં, અને ફોક્સ સામે આવે ને, હું અડધી સભાને દેખું ને અડધી ન દેખાય. એક ફોક્સ આવે છે ત્યાં આંખો જોઈ શકતી નથી. આ કેટલા સૂર્ય એ કંઈ ગણતરી નહીં. આજનું સાયન્સ એમ કે છે કે એક આકાશ ગંગામાં 500 કરોડ સૂર્ય છે. 500 કરોડ એવી અબજો આકાશ ગંગા એક બ્રહ્માંડમાં, તો કેટલા સૂર્ય છે એક બ્રહ્માંડમાં? એવા અનંત બ્રહ્માંડો, એ બધા સૂર્યના પ્રકાશને ભેગા કરો ત્યારે અક્ષરધામની અંદર સોપારી મૂકો ને એટલા ભાગની અંદર સમાઈ જાય એ તેજ. તો અક્ષરધામનું તેજ કેવું હોય છે? અક્ષરધામનું તેજ, મહારાજની મૂર્તિની તેજની તજની વાત જ જવા દો. દીઠું તેજ ત્યાં અતિ અપાર,
જાણું સૂર્ય હજારો હજાર, અતિ સુખ સુખ નાવે કહીએ, જાણું અખંડ આ સુખમાં રહીએ. અતિશય પ્રકાશ, એ પ્રકાશ પાછો કેવો? શીતળ અને શાંત. એ તેજની ઉપમાન ન દેવાય. આપણે રોજ બોલીએ છીએ ઓરડાના પદ, શીતળ શાંત છે રે, તેજની ઉપમાન ન દેવાય. અને પ્રકાશ જ પણ આનંદરૂપ છે. પ્રકાશ અતિશય દેદીપ્યમાન. અને મુક્તનો પ્રકાશ એવો, મુક્તનો પ્રકાશ કરોડો સૂર્ય જેની પાસે ઝાંખા પડે એવો પ્રકાશ મુક્તનો. અને તેજના મધ્યે મહારાજ બિરાજમાન છે. એ મહારાજની મૂર્તિનું સુખ, અક્ષરધામનું સુખ કેટલું! એ તો સુખ 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 નાવે કહીએ, જાણું અખંડા સુખમાં રહીએ. એ સુખ સાંભળીને છાતી ફાટી જાય એવું એ સુખ છે. અદ્ભુત સુખ છે. આ મોરજ ગામના પ્રભુદાસ શરીર છોડીને અક્ષરધામમાં ગયા, આવું એ સુખ ભોગવી રહ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી પરચો કહેતા કહેતા બધું કહી દો સ્વામી. અક્ષરધામ કેવું છે, અક્ષરધામનું સુખ કેવું છે. એ સુખ તો અતિ અદ્ભુત છે, અતિ અદ્ભુત છે, અતિ અદ્ભુત છે. એ તો સુખનો જેને અનુભવ થયો હોય એને જ ખબર પડે, બીજાને શું ખબર પડે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એક પદ લખ્યું છે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા, ભાંગી મારી ભવો ભવની ભૂખ. એમાં સ્વામી અદ્ભુત લખ્યું છે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ભાંગી મારી ભાવો ભાવની ભૂખ રે. ભાંગી મારી ભાવો ભાવની ભૂખ રે. કંગાલ પણું રે બાઈ મારું કાઢ્યું રે. કંગાલ ને પણું રે બાઈ મારું દૂર કીધું તારી ધરને દુઃખ રે. દૂર કીધું તારી ધરની દુઃખ રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે આનંદ નીલેરો રે એમાં અતિ ઘણી રે. આનંદ નીલે રે માયતી ઘણી મર જીવા કરે છે માહી મોજ રે. ઉઠડી ભરી છે રે જેણે મુક્તા ફળની રે. મુઠડી ભરી છે રે જેણે મુક્તા ફળની. ભાંગી બેઠા જન્મ મરણની ભોજ રે. ભાંગી બેઠા જન્મ મરણની ભોજ રે. સહજાનંદ સિંધુ રે આજ
સ્વામી કહે છે આજ અમારે સહજાનંદ સિંધુ ઉલટ્યા. સમુદ્ર ઉલટે ને ત્યારે હજારો એકર જમીન આમ બોળી દે. એમ અમારા આજ સહજાનંદ સિંધુ ઉલટા છે. આનંદની લહેરું સમુદ્રમાં જેમ મોજા આવે લહેર આવે ને એમ આનંદની લહેરું છે. સહજાનંદનો આનંદ અલૌકિક છે. એ તો જેની દ્રષ્ટિ પહોંચી હોય એને થાય. આનંદની લહેરો રે તેમાં અતિ ગણી રે મરજીવા. કોઈ મરજીવો થાય તો મોજું માણે. મરજીવો દરિયામાં ડૂબકી મારે મોતી વીણી લાવે. એમ મરજીવો થાય ને મરજીવો એ સાચું સુખ માણી શકે છે. મરજીવો થાય તે મરજીઓ થયા વિના સુખ ન મળે. મૂઠડી ભરી રહે જેણે મુક્તા ફળની. મરજીઓ દરિયામાં ડૂબકી મારે ને મોતીની મૂઠડીઓ ભરે છે. જેના સહજાનંદનો આનંદ લીધો હોય એને મુક્તિ મૂઠડીમાં ભરી છે. મુક્તિ તો એને દાસી બની જાય અને ભાંગી બેઠા જન્મ મરણની ફોજ. આ સહજાનંદ સિંધુ અમારે ઉલટા છે. સહજાનંદ સિંધુ આજ મહારાજ કેટલા ભક્તોને તેડવા આવે છે. ખાલી હરિભક્તોને મહારાજ ધામમાં તેડી ગયા છે, સંતોને મહારાજ તેડી ગયા છે. એ કથા કરીએ ને એ જ કથા તો 1 મહિનો ચાલે એમ છે. 1 મહિનો. આ અવસરે મહારાજે બહુ દયા કરી છે. બહુ દયા કરી છે. એ અક્ષરધામનું સુખ આપણે લેવું છે. અક્ષરધામમાં જ આવવું છે. એના સુખને પામવું છે. એટલા માટે મહેનત કરીએ છીએ ને. મહારાજની નિષ્ઠા પૂરી રાખજો. ભજન એનો દ્રઢ આશરો કલ્યાણનું મહા મોટું સાધન છે. બાકી તો યોગ કરંતે યોગી મોહે બન में મોહે તપધારી વેદ પઢનતે પંડિત મોહે નિકલને કી નહીં બારી. એના માટે નીકળવાની કોઈ બારી જ નથી. ભલે ને યોગ સાધના કરે. એટલે ચાંગદેવની વાત છે. યોગ સાધના કરીને 1500 વર્ષ સુધી શરીરને ટકાવ્યું. 1500 વર્ષ. એમાં નામદેવની એને ખ્યાતિ સાંભળી કે નામદેવ નાના ને એટલી બધી ખ્યાતિ. હું 1500 વર્ષ જીવ્યો તો મારી એટલી બધી કીર્તિ નહીં. પછી એને તેને પત્ર લખો. તે વિચાર થયો પત્રમાં લખવું શું? પરમ પૂજ્ય તો લખાય નહીં. નાનો છે. ચિરંજીવી તો એ સંતની એટલી બધી કીર્તિ તો ચિરંજીવી ન લખાય. શું લખવું? કાંઈ લેખાવીના કોરો મોકલાયો. નામદેવના બેન હતા. એના હાથમાં પત્ર આવ્યો. પત્ર જો એટલે એમ થયું કે ઓહો 1500 વર્ષ રહ્યો પણ કોરો ને કોરો કે. કાળ લેવા આવે ને બ્રહ્મરંધ્રમાં જીવને ચડાવી દે. બોલો સમાધિ નિષ્ઠ. 1500 વર્ષ પછી કોરો ને કોરો. ભક્તિની વિનાશ જેના હૃદયમાં ક્યારેય ન પ્રગટે એને પ્રભુ ક્યારેય ન પધારે. ભલે ને યોગ કરીને મરી જાય. યોગ કરંતે योगी मोहे बन में मोहे तपधारी वेद पढ़ंते पंडित मोहे निकलने की नहीं बारी हो प्रभु अचरज माया तुम्हारी। वेद पढ़नते पंडित मोहे,
4 વેદ કંઠસ્થ હોય તો કલ્યાણ થવું મુશ્કેલ. મહારાજ કે વિદ્વાન હોય પણ સત્સંગ અને ભક્તિ વિના તો એની પણ અધોગતિ થાય. અને આજ ગામડાનો હરિભગત કાંઈ ખબર ન પડતી હોય. ગામડાનો પેલો કાણોતર ગામ છે, કાણોતર ગામ, પેલો ધોળકા પાસે ક્યાંક આવ્યું છે, ધોળકાની આજુબાજુ. એ ગામની અંદર એક બોઘાભાઈ ભરવાડ હરિભગત, આમ પાસે ગામની પટલાઈ કરે, ધર્મવાળા, નિયમવાળા, ચુસ્ત હરિભગત, મહારાજની નિષ્ઠા જબરી. એનો દીકરો એનું નામ શાર્દુલ. એ શાર્દુલને શ્રીજી મહારાજ તેડવા આવ્યા. એટલે શાર્દુલે એના બાપાને કીધું કે બાપુજી રજા આપો તો હું મહારાજના ધામમાં જાઉં. ત્યારે બોઘાભાઈ કે ભલા માણસ, ભગવાનના ધામમાં જવાની રજા લેવાની હોય, વેતો થા જલ્દી કે, જલ્દી જલ્દી. મહારાજ લેવા આવ્યા છે? તો કે મહારાજ લેવા આવ્યા છે. તો કે જા મહારાજના ભેગો. અને શાર્દુલે શરીર છોડીને મહારાજના ધામમાં ગયો. 1 વર્ષ પછી મહારાજે બોઘાભાઈને તેડવા આવે છે. પછી આખા ગામને પ્રતિથી થાય એટલા માટે એ કણોતર ગામની સીમમાં પેલા બીજા ભરવાડ ઘેટા બકરા ચારતા છે, એને પૂછ્યું કે ભાઈ કણોતરનો રસ્તો કયો? એટલે પૂછ્યું તમે કોણ છો? તો કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. ક્યાં જવું છે? તો બોઘાભાઈ ઘરે. અચ્છા, બોઘાભાઈ ત્યાં જવું છે? હરિભગત છે તમારો. એને એમ કે મહારાજ ગઢડાથી આવતા છે. તો કે આ રસ્તો છે, જાઓ. એ ગામની અંદર આવ્યા ને મહારાજે બોઘાભાઈને વાત કરી, બોઘાભાઈ ચાલો, અમે તમને તેડવા માટે આવ્યા છીએ. બોઘાભાઈ કે છે મહારાજ, મને અતિ દ્રઢ વિશ્વાસ હતો કે મારો નાથ, મારો પ્રભુ, મારો ઠાકોર પધારશે, પધારશે. હાલો હાલો મહારાજ, તૈયાર જ છું હો. અને બોઘાભાઈ તરત મહારાજની સાથે અક્ષરધામમાં. પછી એની શમશાન યાત્રા નીકળી. અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે. અગ્નિ સંસ્કાર થતો હતો ને પેલા ભરવાડો એ આવે તો ગામમાં જોયું તો શમશાનમાં કોકની ચિતા બળે. પૂછ્યું ભાઈ કોણ મરી ગયું? તો કે બોઘાભાઈ. બોઘાભાઈ? તો કે બોઘાભાઈ નહીં તો ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા ને આજે એને મહેમાન થવા. તો કે મહેમાન થવા નહોતા આવ્યા, અક્ષરધામમાં લઈ જવા માટે. તો કે તમે નજરે જોયું, અમને જ રસ્તો પૂછ્યો તો કાણોતર ગામનો. આય અવસર રે દયાળુ, દયા કરી રે. આય અવસર રે દયાળુ, દયા કરી. આય અવસર રે દયાળુ, દયા કરી રે. આય અવસર રે દયાળુ, દયા કરી. ટાળવા જન્મ મરણ ના તાપ રે. ટાળવા જન્મ મરણ ના તાપ રે. વાહને ચડીને રે આવો છો વાલ મારે. વાહન ચડીને રે આવો છો વાલ મારે. સ્વામિનારાયણ જપતા જાપ રે. સ્વામિનારાયણ જપતા જાપ રે. આય અવસર રે દયાળુ, દયા કરી રે. આય અવસર રે દયાળુ, દયા કરી રે. અનેક ને આવ્યા રે અંત કાળે કેળવા રે.
સંત જનનો સાથ રે સાથે લઈ સંત જનનો સાથ રે એવા તો તમારા રે ગુણ અનંત અપાર છે એવા તો તમારા રે ગુણ અનંત અપાર છે રે સાંભળતામાં સર્વે થાય સનાથ રે સાંભળતામાં સર્વે થાય સનાથ રે આય અવસર રે દયાળુ દયા કરી આય અવસર રે દયાળુ દયા કરી રે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું પદ છે. આ અવસરે દયાળુ દયા કરી ટાળવા જન્મ મરણનો તાપ વાહને ચડીને રે આવો છો મારા વાલમાં નારાયણ નામનો જપતા જાપ. આ અવસરે મારે બહુ દયા કરી છે, બહુ દયા કરી છે. અનેક ભક્તને આવ્યા અંત સમય તેડવા સાથે લઈ સંત જનોનો સાથ. અનેકને મહારાજ તેડવા આવ્યા છે, અનેકને, એક બે ને નહીં, અનેક ને. એવા તો એટલા બધા પરચા છે, એટલા બધા પરચા છે, કેવા માંડીએ તો પાર ના આવે, પાર. એટલા બધા પરચા છે. સંતોને સાથે લઈને આવે. હું શ્રી હરિચરિત્ર ચિંતામણી વાંચતો હતો. એક કચ્છના હરિભગત એ બે સંતોને મારે તેડવા મોકલા. તે સંતો આવ્યા. ભીમજીભાઈનું નામ હતું, દહીંસર ગામના. પેલા સંતોએ કીધું, ભીમજીભાઈ ચાલો મહારાજના ધામમાં. ભીમજીભાઈ કે મહારાજ કેમ ના આવ્યા? હું શ્રીજી મહારાજનો છું, એનો આશ્રિત છું, એની આજ્ઞા મેં કોઈ દિવસ લોપી નથી. મહારાજ કેમ ના આવ્યા? ત્યાં તો મહારાજ હસતા હસતા આવ્યા. પ્રભુ હસતા હસતા પધાર્યા. ચાલો ચાલો ભીમજીભાઈ, તમે ખરા હરિભગત છો, ચાલો અમે તમને લેવા માટે આવ્યા છીએ. અનેકને આવ્યા રે અંત સમે તેડવા રે. અનેકને મહારાજ તેડવા આવ્યા છે, અનેકને. અરે ભગવાન તેડવા આવ્યા, દિવ્ય અલૌકિક દર્શન થાય. માણસને તો થાય, પશુ પંખીને દર્શન થાય ને એ પ્રભુને પગે લાગવા માંડે. સુખપુર ગામ છે, સુખપુર ગામની અંદર એક બીજા ભીમજીભાઈ, એને મહારાજ તેડવા આવ્યા 1952ની સાલમાં. એટલે મહારાજ ધામમાં ગયા પછી ઘણા વર્ષો પછી 1952ની સાલમાં એને તેડવા આવ્યા. ત્યારે મહારાજના દિવ્ય દર્શન પેલા ભેંસોને થયા. એટલે ભેંસ બે પગ આગળના વાળીને પગે લાગે છે મહારાજને. ભેંસ. આ સમયે તો મહારાજે કેવી દયા કરી, કેવી દયા કરી, અદ્ભુત દયા કરી છે. અતિ અદ્ભુત દયા. આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, બહુ મહારાજે દયા કરી છે. આપણે પ્રાપ્તિ બહુ મોટી છે, બહુ મોટી છે, બહુ મોટી છે. સાધના ઓછી છે ને પ્રાપ્તિ બહુ મોટી છે. સાધના ઓછી અને પ્રાપ્તિ બહુ મોટી છે. કારણ કે આજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અઢળક ઢળ્યા છે. લેરી આવ્યો આજ લેરમાં, મહેર કરી મહેરબાન. લેરી આવ્યો છે આજ લેરમાં, મહેર કરી મહેરબાન. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. મહારાજ કુશળ કૌરબાઈની ત્યાં ગયેલા. ત્યાંથી મહારાજ પાછા જાય છે. રસ્તામાં નર્મદા નદી આવી. એ રેતીના પટમાં મહારાજ કે અહીંયા સ્નાન કરો અને ટીમણ કરો. ટીમણમાં જ ખબર પડે ને, બ્રેકફાસ્ટ.
અમુક ગુજરાતી શબ્દો બહુ મજાના. એ નાસ્તો કરતા ટીમણ બહુ સારું. ટીમણમાં નાસ્તામાં ઘણો બધો ફેર છે હો. નાસ્તામાં મમરા હોય ને ટીમણમાં લાડુ ગાંઠિયા હોય, સુખડી હોય. એ ટીમણ કર્યું ને સાંજ સુધી ભૂખ ન લાગે, અને નાસ્તામાં તો તરત ભૂખ લાગે. મહારાજ કે બધા ટીમણ કરો. બધા ટીમણ કરવા બેઠા. પછી મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું, મહારાજ તમે જમશો ને? મહારાજ કે જમવું તો છે, પણ અમારે એક વાત કરવી છે, પછી જમવું છે. તો સંતો કે મહારાજ પહેલા વાત કરો, પછી અમે ટીમણ કરીએ. એ બધા સંતો આવ્યા અને મહારાજે વાત કરી. મહારાજ કે અમે અક્ષરધામમાંથી 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ. મનવાર એટલે વહાણ, સ્ટીમર. 100 કરોડ. સંતો પૂછ્યું, મહારાજ એટલી બધી સ્ટીમરો શું કરશો? મહારાજ કે આ બધા મુક્તોને ભક્તોને અક્ષરધામમાં લઈ જવા માટે એટલી સ્ટીમરો લાવ્યા છે. સ્ટીમર તો બહુ મોટી હોય, બહુ મોટી જબરી. 100 કરોડ. પેલા સ્ટીમરની અંદર હીરા, માણેક, મોતી એવું બધું ભરશું, કિંમતી. એટલે ઉત્તમ ભક્તો હોય, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એવા સંતો. પછી ખાલી થઈ જાય, એ નહીં મળે માલ. પછી સોના, ચાંદી, રૂપું એને ભરશું. પછી એ ખલાસ થઈ જશે એટલે તાંબુ, પિત્તળ એને ભરશું. એ ખાલી થઈ જશે એટલે લોઢું ખાલી થશે એટલે પછી પથરા એ નહીં મળે તો ગારો. બાકી બધા અક્ષરધામમાં લઈ જવા છે કે હે આજ ગારા જેવા હોય, કાંઈ ખબર ન પડતી હોય, બોગો ભરવાડ જેવો બીજા ઘેટાને બારો કાઢી નાખે એવો ગંધાતો હોય. એને મહારાજ આ સમય તેડવા આવે છે. કેટલી અદ્ભુત દયા કરી છે મહારાજે, કેટલી અદ્ભુત દયા કરી છે. કાંઈ સાધના વિના તેડવા આવે. સોજા ગામ છે, સોજા ગામ. એની અંદર નાગરદાસ કરીને એક પટેલ હરિભગત બીમાર હતા. આમ જોતા હતા એટલે એનો ભાઈ નથુભાઈનું નામ. નથુભાઈ કીધું, નાગરદાસ શું વડા હામું જોશ, ભગવાનને સંભાળે ને ભગવાનને. ત્યારે નાગરદાસ કે હું વડા ગળો એવું નથી. તો એટલે જૂના જમાનામાં પેલા વડા આવતા ને એના હું નથી જોતો. તો હું તો ભગવાનને યાદ કરું છું. આ હરિચરણ સ્વામી મને તેડવા આવ્યા છે મહારાજને લઈને. હું ધામમાં જાઉં છું મહારાજના, એમ કહીને મહારાજના ધામમાં ગયા. આજની આ મહારાજનો અવતાર, મહારાજની મૂર્તિ અલૌકિક છે, અલૌકિક છે. દીઠી મહારાજની ત્યાં મૂર્તિ, તે તો સુખ માયાતી. આ મોરજ ગામના પ્રભુદાસ પટેલ શરીર છોડીને મહારાજના ધામમાં ગયા. અતિશય પ્રકાશ એ મહારાજનું ધામ. સુખ અને સુખ અતિ પ્રકાશને મધ્ય મહારાજની મૂર્તિ જોઈ. દીઠી મહારાજની ત્યાં મૂર્તિ, તે તો સુખ માયાતી. લડી લાગ્યો તેને પાયા, નિરખી હર્ષ હૈયા મન માયા. અક્ષરધામમાં દિવ્ય મહારાજના દર્શન થયા. આ પ્રભુદાસને મહારાજની મૂર્તિ નિરખતા નેણા ઠરી ગયા.
અદ્ભુત મનોહર મૂર્તિ મહારાજની. નખ શિખ મૂર્તિ નાથની સમરતા સુખ થાય. અહો નિશ ઉર્મા ધારતા કરવું રહે ન કાય તેને કરવું રહે ન કાય. એને બીજું કાંઈ કરવાનું રહે નહીં. જેને મહારાજની મૂર્તિનું ધ્યાન ધર્યું, મહારાજની મૂર્તિ જેને રાખી, એને કાંઈ કરવાનું બાકી રહે નહીં. એ કદાચ સમજે કે ન સમજે, આત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, બીજું તત્વજ્ઞાન હોય કે ન હોય, બસ મહારાજની મૂર્તિ જેને હૃદયમાં ધારી, એને કાંઈ કરવાનું અને સમજવાનું બાકી રહેતું નથી. કંઈ બાકી ન રહ્યો, ભલે કાંઈ ન સમજતો હોય. કચ્છની અંદર તેરા ગામ છે. ભીમો અને ખેતો કરીને બે ભાઈ, જોજો કેવા ભોળા. ભીમો અને ખેતો બે ભાઈ. એમાં એની માં મરી ગઈ. મહારાજ કચ્છમાં આવી છે એટલે ખેતાએ ભીમાને કીધું, ભીમા આપણી માં મરી ગઈ છે તો મહારાજને બોલાય ને. એટલે ભીમો ઉપડો આવ્યો મહારાજની પાસે. મહારાજ મહારાજ આપણી માં મરી ગઈ, હાલો. મહારાજ કે તારી માં? બોલે આવો ભોળો કે મહારાજ મહારાજ આપણી માં મરી ગઈ છે, હાલો ગયે. અને મહારાજ આવ્યા. આવા ભોળા બિચારા કાંઈ ખબર ન પડતી હોય અને એનું કલ્યાણ થઈ જાય. અને પેલા પંડિત બિચારા ક્યાંક હલવાઈ જાય અને બારી ન નીકળે કલ્યાણની. હે, શું વાત છે! અદ્ભુત અદ્ભુત વાત છે. આ વાત ન સમજાય તો રહી જવાનો. સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ. સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. મહારાજની મૂર્તિ આનંદકારી છે, સુખરૂપ છે આ મૂર્તિ. માટે મૂર્તિમાં જે જોડાણા એ બધા સુખિયા થઈ ગયા. એ સુખ કેવું આવે છે એનું વર્ણન થઈ શકે નહીં. એનું વર્ણન થઈ શકે નહીં. સદગુરુ નિષ્કુળાનંદ સિંહે મૂર્તિનો મહિમા બહુ લખ્યો છે હરીશ મૂર્તિમાં. પ્રગટ મૂર્તિનો મહિમા અચરજકારી છે. 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 સર્વે સુખ તાણી સીમાય અચરજકારી છે. સર્વ સુખ તણી સીમા અચરજકારી છે. સર્વે સુખ તાણી સીમાય અચરજકારી છે. સર્વ સુખ તણી આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે. 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 મનો માન મનનો મોહ
મોટાય અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ પ્રગટ મૂર્તિનો મહિમા શું કહું? સર્વે સુખ તણી સીમાય, સુખની સીમા આવી જાય, હદ આવી જાય, એથી ઉપરાંત બીજું કોઈ સુખ નથી. આ મૂર્તિની મોટપ શું કહું? નાવે નાવે કહ્યા માય એવી આ મૂર્તિની મોટપ છે. વેદો નેતિ નેતિ કરીને ગાય છે, અનંત મુક્તો એનો મહિમા ગાય છે, છતાંય મહિમાના પારને પાર પામી શકતા નથી. અરે ખુદ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાની મૂર્તિનો મહિમા એ પણ કહી શકતા નથી, એટલો મહિમા. એની મોટપ શું કહીએ? અદ્ભુત મોટપ છે. આ મૂર્તિ ક્યારેય આવી નથી, ધરી ન ધરશે કોઈ. નિષ્કુળાનંદ સ્વામી કહે એવો અદ્ભુત મહિમા છે મહારાજની મૂર્તિનો. મહારાજની મૂર્તિમાં જોડાણો વગર અષ્ટાંગ યોગ સાથે અષ્ટાંગ યોગ સધાઈ ગયો. ભગવાનની મૂર્તિ જેના હૃદયમાં આવે એ ભક્ત નિર્ગુણ થઈ ગયો. બુદ્ધિ હોય કે ન હોય અને કલ્યાણમાં ફેર ન પડે. કલ્યાણમાં ફેર નહીં પડે. એ નિર્ગુણ ભલે ને ગૃહસ્થાશ્રમી હોય અને એ સિવાય તો યોગ કરતો હોય, નિષ્પૃહી થઈને ત્યાગી હોય, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાડતો હોય, ઉર્ધ્વવ્રત અનૈષ્ટિક બ્રહ્મચારી હોય. વચનામૃતમાં મહારાજ બોલે છે તો એ મહારાજ કે કલ્યાણમાં ફેર છે. હે ઓલાને એક ડઝન એક દીકરા હોય, પણ મહારાજની મૂર્તિમાં જોડાઈ જાય ને, ખરેખર મૂર્તિમાં જોડાઈ જાય એના કલ્યાણમાં ફેર નહીં પડે. આ મૂર્તિની મોટાઈ અચરજકારી છે. 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 નાવે નાવે કહ્યા માય 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 અચરજકારી છે. પ્રગટ મૂર્તિનો મહિમા અચરજકારી છે. પ્રગટ મૂર્તિનો મહિમા અચરજકારી છે. સર્વે સુખ તણી સીમાય અચરજકારી છે. સર્વ સુખ તણી સીમાય અચરજકારી છે. આપણા સંપ્રદાયમાં અનેક ભક્તો, સંતો, બહેનો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. કચ્છની અંદર કેરાકોટ ગામ છે, એની અંદર સદાબા નિરાવણ દ્રષ્ટિવાળા, કરિયાણાના મીણબાઈ, જીવબા, લાડુબા, આ બધા નિરાવણ દ્રષ્ટિવાળા શ્રીજી મહારાજને દેખતા. ભુજના મહંત અચ્યુતદાસ સ્વામી, આ સંપ્રદાયની અંદર ઘણા બધા સંતો, ભક્તો, બસ બીજું કાંઈ ખબર નહીં પડતી, મહારાજની મૂર્તિને ધારી રાખતા. મહારાજની મૂર્તિને ધારો, બસ મૂર્તિ. એનું સુખે અલૌકિક છે, પછી કાંઈ સમજવાનું બાકી નહીં રહે. આપણા ઘનશ્યામ મહારાજ કેવા દિવ્ય દર્શન આપે છે. જે આવે ને એ ખેંચાઈ જાય મૂર્તિમાં. વડતાલથી જોબન પગીના વંશજ 7મી પેઢીના ઠાકોરભાઈ આવ્યા હતા હમણાં 2 દિવસ પહેલા. 60 વર્ષ ત્યાં આવ્યા. એના પરિવારમાં નિયમ છે, 60 વર્ષ ત્યાં સવારના પરમાં મંગળ આરતી થાય એ પહેલા તુલસી પત્રને હાર આપી આવે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પાણી ભરાઈ ગયો હોય,
60 વર્ષમાં એક દિવસ નથી પડવા દીધો. એ જ્યારે આ મૂર્તિ સામે ઉભા રહ્યા પછી એ બે મોટે મૂર્તિના વખાણ કરતા હતા કે કેટલી અદ્ભુત મૂર્તિ છે, કે કેટલી અદ્ભુત મૂર્તિ ઘનશ્યામ મહારાજની છે. આ મૂર્તિ કેટલાને તેડવા આવી છે. એમાં મૂર્તિ ભાવ નહીં, આ શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે. એમાં રોમનો ફેર નથી. અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ આ છે. કેટલા બધાને તેડવા આવે છે. ખાલી તમને યાદ આવશે ને ઘનશ્યામ મહારાજ, બસ તોય કલ્યાણ, તોય કલ્યાણ થઈ જવાનું છે. એમાં ફેર નહીં. હજી પ્રતિષ્ઠા નહોતી થઈ એ પેલા આપણે વિઠ્ઠલભાઈ લેરી એને હાર કરાયો હોય, સોનીને બોલાવ્યા હતા, હરિભગત નહીં, અને સોનીએ ભાવથી હાર બનાવી દીધો. બસ એટલું જ એનું પુણ્ય, ભાવથી હાર બનાવી દીધો. અંતકાળે મહારાજ એને તેડવા આવ્યા. યાદ કરો મહારાજને. આ મૂર્તિ અદ્ભુત અલૌકિક છે. આનો મહિમા કેટલો ગાવો. પ્રભુદાસે ભગવાનની મૂર્તિ અક્ષરધામમાં દિવ્ય દર્શન થયા. લડી લડીને મહારાજને પગે લાગે છે. ત્યારે મહારાજ કહે છે, પ્રભુદાસ, હા મહારાજ, હવે તમે ઘરે જાઓ. કેમ મહારાજ? મહારાજ કે હજી થોડા સમય તમારે રહેવાનું છે શરીરમાં. પછી પ્રભુ બોલ્યા એની પેર, હવે ભક્ત જાવો તમારે ઘેર. પછી આવશું તેડવાયા મેં, ત્યારે આ ધામ મારે જો તમે. હમણાં તો વળી વેલા જાવો, હેતે ગુણ ગોવિંદના ગાવો. મહારાજે પ્રભુદાસને કીધું, હમણાં તમે શરીરમાં રહ્યો થોડા સમય, હેતે હરિના ગુણ ગાજો, અમે તમને પછી તેડવા આવશું. એમ કહીને એ ભક્તને પાછો શરીરમાં મોકલો. ભક્ત આવ્યો, ધામમાં વયો ગયો તો 4-5 કલાક પછી એ પાછો શરીરમાં આવ્યો. એટલે એના સગા સંબંધીઓ પૂછવા લાગ્યા, પ્રભુદાસ, તમે તો મૃત્યુ પામ્યા હતા ને? પ્રભુદાસ કે મૃત્યુ નતો પામ્યો. તો હું તો મહારાજના ધામમાં ગયો હતો. તે પાછો કેમ આવ્યો? તો કે પ્રભુએ મોકલો. અને થોડા દિવસ પાછા આવી અને સગા સંબંધીઓને બધી વાત કરી કે આવું અક્ષરધામ છે, આવા મહારાજ છે, આવી મૂર્તિ છે, માટે તમે ભજન કરો. આ બધી પ્રગતિની વાતો કરે. અને થોડા દિવસ પછી એ પ્રભુદાસે શરીર છોડ્યો અને મહારાજ એને ધામમાં તેડી ગયા. એક અદ્ભુત વાત આવે છે અવલબાઈની. 2 અવલબાઈની વાત છે. એક ગાના ગામના અવલબાઈ અને એક પેજ ગામના અવલબાઈ. આમાં પેજ લખ્યું છે પણ પીજ ગામના લીલાની વાતોમાં આવે છે. કડી સરસ વાત છે. વાળી પીજ નામે એક ગામ, કણબી ભક્ત યવલ એનું નામ. વાળી પીજ નામે એક ગામ, કણ વિભક્ત અવલ એનું નામ. સાંખ્ય યોગી પાણે વર્તમાન, ભજે પોતે પ્રગટ ભગવાન.
રાખ્યા યોગી પાળે વ્રતમાન ભજે પોતે પ્રગટ ભગવાન. અવલબાઈનું અદ્ભુત આખ્યાન છે, બહુ સરસ મજાનો પરચો છે. પીસ ગામના અવલબાઈ સાંખ્યોગી વર્તમાન પાળે પ્રગટ મહારાજનું ભજન કરે. પ્રગટનો મહિમા તો બહુ અદ્ભુત છે. પ્રગટ મેળા વિના કલ્યાણ થાય નહીં, અને પ્રગટનો મહિમા જેના હૃદયમાં આવે પછી ને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. એ પ્રગટનું ભજન ને પ્રગટનું ધ્યાન. ધરે ધ્યાન તે પ્રગટ તાણું, તેણે કારી ભૂલી પોતા તાણું. ધ્યાન તે પ્રગટ તેણે કરી ભૂલી પોતા ભોલી તાન બોલી બદલાણી, કહે સે બો મને સ્વામી જાણી. ભૂલે તાન બોલે બદલાણી, કાહે સેવો મને સ્વામી જાણી. બહુ સમજવા જેવો પરચો છે. નિષ્કુળાનંદ સ્વામી આની પાછળ ઘણો બધું શાસ્ત્રનું રહસ્ય કહી દે છે. શાસ્ત્રનો સાર, વચનામૃતનો સાર, સાધનાઓનો સાર કહી દે, સમજાય તો. અવલબાઈ સાંખ્ય યોગી વર્તમાન પાળે પ્રગટ ભગવાનનું ભજન કરે, મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. ધ્યાન કરતા કરતા એક દિવસ શરીરનું ભાન ભૂલી ગઈ, પોતાપણું ભૂલી ગયા. શરીરનું ભાન એટલું નહીં, પોતે હું આત્મા છું એ ભૂલાઈ ગયું. મૂર્તિમય બની ગયા, મહારાજમય બની ગયા. ભૂલી તન બોલી બદલાણી, બોલી બદલાઈ ગઈ. શું બોલવા માંડી? કહે સેવો મને હું સ્વામી છું, હું સહજાનંદ છું. અવલબાઈ કહે કહે સેવો મને સ્વામી જાણીને. કઈ પૂછવું હોય તો પૂછો, હું સહજાનંદ છું, હું બધાના સંશય ટાળી નાખીશ. કહે હું સહજાનંદ સ્વામી. અવલબાઈ બોલે છે, નિષ્કુળાનંદ સ્વામીને કલમે લખાયેલું. કહે હું સહજાનંદ સ્વામી, સર્વેનો છું હું યંતરા જામી. જેમ ભૂત આવેશ પ્રવેશ કરે હે અને પેલાનું દાબી દે, એમ મહારાજનો આવેશ થયો. એક બ્રાહ્મણ ધૂણો પૂછ્યું, એટલે શું છે? તો કે ઈચ્છા છે મારી. શું? તો બકરું ખાવું છે, બકરું. તો કરે બ્રાહ્મણ ઉઠીને બકરો કે બ્રાહ્મણ નથી, હું ખવીશ છું કે. શરીર બ્રાહ્મણ નું હતું ને એમાં ખવીશ આવીને ધૂણો. એક ભૂતનો પ્રવેશ થાય છે ત્યાં. આવું થઈ જાય છે. મહારાજનો આવિર્ભાવ થયો એના શરીરમાં, અવલબાઈના શરીરમાં. અને અવલબાઈની બોલી બદલાણી. કહે હું સહજાનંદ સ્વામી, સર્વેનો છું યંતર જામી. એમ કહી પછી માંડું કહેવા, જેને મને હતા ઘાટ જેવા. બધી બાઈઓ ભેગી થઈ ગઈ. હું સહજાનંદ છું, મારી સેવા કરો એમ કરીને ઐશ્વર્ય બતાવ્યું. જે બાઈઓ હતા બધાને ઘાટ માંડ્યા કહેવા, તને આવા સંકલ્પ થાય છે, તને આવા થાય છે, તને આવા થાય છે. ઓલી બધી બાઈઓ વિચારમાં પડી ગઈ કે આ શું કહેવાય? ખરું છે, આ તો અંતર્યામી. ઢોલિયો લાવ્યા, ગાદલું લાવ્યા, રેશમી
ધડકી લાવ્યા ને પાથરી દીધું ને મહારાજની જેમ એને બેસાડ્યા ને મીંડા બધા પૂજા કરવા. આવું 2-3 દિવસ રહ્યું. તો એના માટે થાળ થવા માંડ્યો. ઢોલિયા બેઠી હતી એક દિવસ અને એમાં મહારાજ પાછા આવિર્ભાવ જતો રહ્યો એટલે બધા ભેગા થયેલા ને પૂજા. એટલે અબુલબાઈ પૂછ્યું, તમે બધા શું કરો છો? તમે બધા શું કરો છો? તો તમે સહજાનંદ સ્વામી છો એમ કહેતા હતા ને? તો ના રે ના, હું ક્યાં સહજાનંદ છું, હું તો દાસી શ્રી મહારાજ કેરી, કેમ બેઠાયા મૂજાને ઘેરી. હું તો દાસી છું મહારાજની, આ બધા મને ઘેરીને કેમ બેઠા છો? આવું આસન ઘાટે માને, એમ કહી લાગી પાય સહુને. આવું આસન મને ન ઘટે એમ કહીને બધી બહેનોને પગે લાગી અવલબાઈ. મહારાજનો જ્યારે આપણા હૃદયમાં આવિર્ભાવ થઈ છે ત્યારે જે અક્ષરધામની મૂર્તિ છે અને જે સુખ મહારાજને આવે છે એ જ સુખ એ ભક્તને આવે છે. એવો જ સમર્થવાન બને છે. અદ્ભુત લખ્યું છે. આ વાત સમજાય એવું નથી, આ વાત સમજાય એવી નથી. એટલે તો આપણે સંતોને જમતા હોય ત્યારે દંડવત કરીએ, સૂતા હોય ત્યારે દંડવત કરીએ, પૂજા કરતા હોય ત્યારે દંડવત કરીએ. કેમ? તો કે એના હૃદયમાં મહારાજ છે એમ જાણીને. મહારાજ એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને, સંત તે સ્વયં શ્રી હરિ. આવી રીતે આમ નહીં, સંતો કોઈ ભગવાન નથી પણ ભગવાન એમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યા છે. અવલબાઈ ની અંદર આવું જો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે અહીંયા, અને નિષ્કુળાનંદ સ્વામીનો પદ છે અદ્ભુત, સહજાનંદ સિંધુરી એનું જ પદ છે એક, બહુ સરસ સ્વામીએ લખ્યું છે. એમાં ઘરે જઈને વાંચી લેજો, ન સમજાય તો મને પૂછજો. પણ જેના હૃદયમાં મહારાજ આવ્યા એને પછી કરવાનું કાંઈ બાકી રહેતું નથી. એ તો સુખ સુખ અને સુખ ભોગવે છે, સુખના ભોગતા બની જાય છે, સુખના ભોગતા. માટે મહારાજની મૂર્તિને હૃદયમાં ધારજો. આજની કથા આપણને આ સમજાવે છે. અહીં કથાનો સમય પૂરો થાય છે. મારી કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.